નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. રાપર તાલુકાના બેલા મોવાણા રણ વિસ્તારમાં 4 દિવસ અગાઉ પશ્ચિમ બંગાળનો ઇજનેર ગુમ થઈ ગયો હતો, જેની અવિરત શોધખોળ કરવા છતાં હજી સુધી કોઈ અતોપતો મળ્યો નથી. સરહદી વિસ્તારમાં સુરક્ષા જવાનો માટે રસ્તો બનાવવાનો છે, જેથી ખાનગી એજન્સીના માણસો રણમાં સર્વે કરવા માટે ગયા હતા. એક ગાડીમાં 3 જણા રૂટ મેપ બનાવીને આવ્યા હતા, જે પૈકી કામ પૂર્ણ થતા સાંજે પરત જતી વખતે તેઓ ભૂલા પડી ગયા હતા. અન્ય 2 વ્યક્તિના મોબાઈલના લોકેશન ચાલુ હોવાથી તાત્કાલિક જાણ થતા તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે રણમાં ભટકી ગયેલા પશ્ચિમ બંગાળના ઇજનેર અર્નબ પાલનો કોઈ અતોપતો મળ્યો નથી. તેના મોબાઈલમાં એરટેલનું સિમ કાર્ડ હોવાથી નેટવર્ક કવરેજ આવતું નથી. બનાવની જાણ થતા બીએસએફ, બાલાસર, ખડી પોલીસ, વન વિભાગ તેમજ સ્થાનિક લોકોની મદદ લઈ ટીમો બનાવી શોધખોળ કરવામાં આવી રહી છે. બીએસએફના 7 વાહનો અને ડ્રોન કેમેરાની મદદથી રણ વિસ્તાર ખૂંદવામાં આવ્યો છે. રાત્રે પણ ઇજનેરના મોબાઈલની લાઇટ ચાલુ હોવાની આશાએ તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ અતોપતો લાગ્યો ન હતો. આ બાબતે ખડીરના PIMN દવેનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા 4 દિવસથી 100 થી વધુ અધિકારી અને કર્મચારીઓ દ્વારા આકરા તાપ અને રણના વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ગુમ થયેલા ઇજનેરની શોધખોળ કરાઈ રહી છે. હજુ સુધી કોઈ સફળતા મળી નથી. 2 દિવસ સુધી રણને ખૂંદી નાખવામાં આવ્યું છે, તેમજ ડ્રોનની મદદ લેવામાં આવી છે. રણમાંથી મળી આવેલા 2 કર્મચારીઓને સાથે રાખી પોલીસ BSF દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું. તેઓ કેવી રીતે પહોંચ્યા, ક્યાં ગયા તે સહિતની બાબતો મેળવી શોધખોળ માટે ચક્રો ગતિમાન કરાયા છે. તારીખ 6/4/2025ના રોજ ભાસ્કરન જ્યોતિષ અનુસંધાન કેન્દ્રના પ્રાઇવેટ કંપનીના એક સર્વેયર, એક અસિસ્ટન્ટ અને ડ્રાઈવર બેલા BOP ખાતે એન્ટ્રી કરી રણ વિસ્તારમાં રોડનો સર્વે કરવા માટે ગયેલ હતા. ત્યારબાદ ડ્રાઈવર મોહમ્મદ ગની ખાન દ્વારા બંને જણા પરત ના આવતા બેલા BOP ખાતે સંપર્ક કરવામાં આવતો. ત્યારબાદ તેને અનુસંધાને બેલા BSFના અધિકારી દ્વારા રણમાં સર્ચ કરવા માટે ગયા અને ત્યારબાદ એમાંથી જે ચેલારામ મીઠારામ છે તે મળી આવેલ હતો. ત્યારબાદ બંનેની પૂછપરછ કરી બાલાસર પોલીસ તથા BSF તથા ફોરેસ્ટ આ તમામ અધિકારી સ્ટાફ સાથે રણ વિસ્તારમાં જે ગુમ થનાર છે અર્નબ પાલ, સુનિલ પાલ, જાતે પાલ, મૂળ પશ્ચિમ બંગાળ, આની હાલ સર્ચ ચાલી રહી છે અને હજી સુધી મળી આવેલ નથી. આ સંદર્ભે પોલીસ તથા ફોરેસ્ટ અને BSFને સાથે રાખી એરિયાનો ડ્રોન સર્વેલન્સ હાલ કરવામાં આવેલ છે. તેમજ ગામ લોકોની પણ મદદ લઈ રણ વિસ્તાર અને રણની કાંધીના વિસ્તારમાં હાલ સઘન તપાસ ચાલી રહી છે. હાલમાં IPLની મેચ સાથે સટોડિયાઓ ગેલમાં આવી ગયા છે. અવારનવાર પોલીસ દ્વારા ક્રિકેટ સટ્ટો રમતા યુવકને ઝડપી લેવામાં આવે છે, પરંતુ ગાંધીધામમાં પોલીસે મુખ્ય માથાને ઝડપી ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો છે, જેમાં ઉત્તર ગુજરાત અને દુબઈનું કનેક્શન સામે આવ્યું છે. ઓમ સિનેમા પાસે ગઈકાલે રાત્રે ગાંધીધામ A ડિવિઝન પોલીસમાં તપાસ કરવામાં આવી છે. થાર ગાડીમાં ગાંધીધામમાં રહેતો મનીષકુમાર રાજગોર ક્રિકેટ સટ્ટો રમતા મળી આવ્યો હતો. તેના મોબાઈલમાં ઓનલાઈન માસ્ટર ID ચાલુમાં હતી. પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે પોતાની પાસે રહેલી માસ્ટર ID દ્વારા અલગ અલગ લોકોને ક્રિકેટ સટ્ટો રમવા માટે ID આપે છે. IPLની મેચો પર સટ્ટો રમાડે છે. ID ક્યાંથી મેળવી તે પૂછતા મૂળ બનાસકાંઠાના થરા અને હાલ દુબઈમાં રહેતા મિતેશકુમાર ઠક્કર અને સુરજભાઈ ચૌહાણ પાસેથી ID મેળવી હોવાનું જણાવ્યું હતું. માસ્ટર ID દ્વારા ગ્રાહકોને રમવા માટે ID આપી 27% ભાગ લેવામાં આવતો હતો. બનાસકાંઠાના મર્કેન્ટાઇલ બેંકના ખાતામાં જમા કરવામાં આવતા હોવાની હકીકત જણાવી હતી. પોલીસે દરોડો પાડી થાર ગાડી, મોબાઈલ સહિત 8,20,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. મનીષની ધરપકડ કરી છે. 3 શખ્સો સામે ગુનો દાખલ કરી A ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પૂર્વ કચ્છ જિલ્લામાં અસામાજિક તત્વો સામે કડક હાથે કામગીરી થઈ રહી છે, ત્યારે દારૂની પ્રવૃત્તિ આચરતા 2 ઇસમો સામે પૂર્વ કચ્છ LCB દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. માંડવી તાલુકાના બિદડાના મયુરસિંહ ઉર્ફે સાગર જાડેજા અને ભારતનગરના નવદુર્ગા સોસાયટીમાં રહેતા ભરત ભાનુશાલી સામે ગુના નોંધાયા હતા. દારૂની હેરફેર અને સંગ્રહના ગુના નોંધાયેલા હોવાથી પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી, જે દરખાસ્ત કલેક્ટર સમક્ષ મોકલવામાં આવી હતી. કલેક્ટરે મંજૂરી આપતા મયુરસિંહને અમદાવાદ અને ભરતને વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. મયુરસિંહ સામે લાકડિયા, મુન્દ્રા, ભુજ તાલુકા, સાયલા, લીંબડી સહિતના પોલીસ સ્ટેશનમાં 9 ગુના નોંધાયેલા છે. તો ભરત ભાનુશાલી સામે આડેસર, ગાંધીધામ B ડિવિઝન, A ડિવિઝન, મુન્દ્રા, અંજાર, સાંચોરમાં 9 ગુના નોંધાયેલા છે. મુન્દ્રામાં અવારનવાર અંગ્રેજી અને દેશી શરાબના વેચાણના મામલા સામે આવે છે. પોલીસ દ્વારા આરોપીઓને પકડી પણ લેવામાં આવે છે, પરંતુ આ શરાબ સિવિલ એરિયામાં વેચાતો હોય છે. મુન્દ્રા પોર્ટ હોવાથી અહીં વિદેશી નાગરિકો અને ક્રૂ મેમ્બરો આવતા હોય છે. તેમના માટે પોર્ટની અંદર કાયદેસર શરાબ માટે 2 ડ્યુટી ફ્રી શોપ આવેલી છે. બંદરની જેટી પર લાગતા વિદેશી જહાજના ક્રૂ મેમ્બરને પાસપોર્ટના આધારે
સ્કોચ સહિતનો વિદેશી બ્રાન્ડનો મોંઘો શરાબ આપવામાં આવે છે, જે પોર્ટની બહાર લઈ જવા પર પ્રતિબંધ હોય છે. લાંબા સમયથી એવી ચર્ચા છે કે સુરક્ષાકર્મીઓને થાપ આપી કેટલાક ઇસમો બ્રાન્ડેડ શરાબ પોર્ટની બહાર કાઢી ભુજ, અંજાર, ગાંધીધામ સુધી વેચાણ કરે છે. સિક્યુરિટીને થાપ આપવા માટે ગાડીમાં આગળ કસ્ટમ, DRI સહિતની ઉચ્ચ એજન્સીઓના પાટિયા લગાવી દેવામાં આવતા હોય છે. તેવામાં ગત રોજ મુન્દ્રા પોર્ટના ઈસ્ટ ગેટના બહારના ભાગે સિક્યુરિટી દ્વારા ચેકિંગ કરાયું હતું. ત્યારે સફેદ કલરની ગાડીમાં તપાસ કરતા તેમાં આગળ કસ્ટમનું બોર્ડ લગાવેલું હતું. ગાડીમાંથી ચિવાસ રીગલ બ્રાન્ડની સ્કોચની 36 બોટલ, બિયરના 76 ટીન મળી 1,41,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે 2 લાખની ગાડી કબજે કરી ઝરપડા કંઢોર વાડ વિસ્તારના સવાભાઈ ઉર્ફે શિવરાજ ગઢવીની ધરપકડ કરવામાં આવી હતી. ગાડીમાં ગેરકાયદે રીતે કસ્ટમનું બોર્ડ લગાવેલું હોવાથી અલગથી કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું એ છે કે મુન્દ્રા શહેરમાં અનેક કારોમાં આ પ્રમાણે કસ્ટમ, DRI, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના પાટિયા લટકતા જોવા મળે છે. ખરેખર ઓન ડ્યુટી ન હોય તેમજ ગેરકાયદે રીતે આવા પાટિયા લગાવી વાહનો ફરતા હોય છે, ત્યારે કાર્યવાહી કરવી જરૂરી બની રહે છે. કચ્છમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. કચ્છની સાથે રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તે વચ્ચે કચ્છમાં 42 થી 44 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. હીટવેવના પગલે શહેર અને ગામડાઓમાં બપોરે 12 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રસ્તાઓ સુમસામ ભાસતા જોવા મળી રહ્યા છે. કચ્છમાં સતત ગરમીના કારણે બપોરના સમયે તો લોકો ગરમીથી ઉકળાઈ ઉઠે છે, તો બહાર નીકળે ત્યારે લૂના કારણે બળબડી ઉઠે છે. માર્ગ પર તો જાણે કે આકાશમાંથી અગ્નિ વરસતી હોય તેવો આભાસ થઈ રહ્યો છે. રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણી કચ્છમાં સવિશેષ ગરમી છે. રાજ્ય સરકારે પણ હીટવેવ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં બપોરે 12 વાગ્યા બાદ જરૂરી કામ સિવાય લોકોને ઘરથી બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. કચ્છમાં હીટવેવની સૌથી વધુ અસર છે. અનેક જગ્યાઓએ પીવાના પાણીની પણ તંગી છે. હીટવેવથી વધુ ગરમી અને પાણીની સમસ્યાને કારણે કચ્છ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારના 7:10 થી 11:40 સુધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નલિયામાં વર્ષ 2009માં 11 કરોડના ખર્ચે તૈયાર થયેલ ગટર સંચાલન કેવું થઈ રહ્યું છે તેની જાત મુલાકાત લઈને સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ ગટર યોજનાનું સંપૂર્ણ ગામથી બહાર નીકળતી તલાવડીઓનું, બાવળની ઝાડીઓ, વાડા માર્ગો ઉપરથી પણ સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું હતું. ગટર યોજનાનું જે જગ્યાએ સંપ અને તલાવડીઓ છે તે જગ્યાએ તેના માર્ગો બાવળની ઝાડીઓથી ઘેરાયેલા છે તેની સાફ સફાઈ માટે સૂચના આપી હતી. સ્થળ ઉપર ગટર યોજના કેવી રીતે સંચાલન થાય છે જેની નલિયા સરપંચ રામજી કોલી પાસેથી માહિતી લીધી હતી. સરપંચે રજૂઆત કરી હતી કે ગટર યોજના સંચાલન માટે માસિક લાખથી 1.25 લાખનો ખર્ચ છે. તદુપરાંત નલિયા ગામની પાણી યોજના ગ્રામ પંચાયત કરે છે. તાજેતરમાં પાણીની મોટરો ખરાબ થઈ ગયેલ છે, જેના કારણે પાણી વિતરણ ઉપર અસર પડી છે. નલિયા ગ્રામ પંચાયતમાં કાયમી કોઈ તલાટી નથી, જેના કારણે વિકાસ કામો સાથે તાલુકાભરમાંથી આવતા જન્મ મરણના દાખલા કઢાવવા આવતા અરજદારો પરેશાની ભોગવી રહ્યા છે. કાયમી તલાટીની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરી છે. જિલ્લા કક્ષાએથી પાણી યોજના માટે પાણીની મોટરો અને સાધન સામગ્રી ફાળવવામાં આવે તેવી રજૂઆત સરપંચે કરી હતી. બીટી ડેમથી નલિયા આવતી પાણીની મુખ્ય લાઈનોમાંથી ગેરકાયદેસર કનેક્શન જે લોકોએ લીધા છે તેમના કનેક્શન તાત્કાલિક ધોરણે દૂર કરવા પાણી પુરવઠાના અધિકારીઓને કડક સૂચના આપી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ 1.5 કલાક જેટલી અબડાસાની મુલાકાત લીધી હતી. મુલાકાત વેળાએ અબડાસા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અર્જુન આહિર, વિસ્તરણ અધિકારી બાણજી બસ સોઢા તેમજ ગટર અને પાણી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.